નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, હવે આ માવઠાનો સમય પૂરો થયો છે અને હવે ધીમે ધીમે ઉઘાડ નીકળતો જાય છે. અને હવે ખેડૂત મિત્રો કે ભાઈ બિયારણની પસંદગી કરવી છે કે જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે એમ ખેડૂત મિત્રો માટે મૂંઝવતો પ્રશ્ન હોય તો કે બિયારણની પસંદગી. અત્યારે અઢળક કંપનીઓ છે અને 2200+ વેરાયટીઓ છે બોલગાડ કપાસની. તો એ કપાસની કઈ વેરાયટી કરવી અને કઈ કંપનીનું બિયારણ લેવું એ ખેડૂતો માટે ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન હોય છે. તો આજે આપણે એનું નિવારણ કરવાનું છે. તો ખેડૂત મિત્રો, કઈ કંપનીનો કયો કપાસ લેવો જોઈએ એના વિશેની ચર્ચા કરવાના છીએ. અને એમાં આપણે ગુજરાતની બિયારણ ઉદ્યોગમાં, કપાસ બિયારણ ઉદ્યોગમાં સૌથી મોટામાં મોટી કંપની એ કંપની વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે. અને એ કંપનીનું નામ છે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ. ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ એ કપાસ બનાવતી મોટામાં મોટી કંપની છે. એના એમડી છે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ. અહીંયા તમે જોઈ શકો છો, એમનું સ્લોગન છે ભાઈ ગોલ્ડ કિંગની ઓળખ એટલે જ ગોલ્ડ કિંગ બીજ. અને એમને ઘણા બધા કપાસની વેરાયટી બનાવેલી છે. એમાં છે દુશાલા છે, મિથિલા છે, નિલોના છે, અલગાર છે અને સિપ્રા છે. તો અમે ખેડૂત મિત્રો આ બિયારણની પસંદગી, ગોલ્ડ કિંગના બિયારણની પસંદગી ખેડૂત મિત્રો શા માટે કરવી જોઈએ અને આ 4 વેરાયટી છે એની શું ખાસિયતો છે એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ. એમાં સર્વપ્રથમ આવે છે 2200+ વેરાયટીમાં ગોલ્ડ કિંગનું દુશાલા. તો ખેડૂત મિત્રો, આ દુશાલા બિયારણ વિશે આપણે ચર્ચા કરીએ તો દુશાલા એ મધ્યમથી મોટું ઝીંડવું છે, ઉત્તમ ફાટ છે, વીણવામાં સરળ છે. અહીંયા તમે ફોટોગ્રાફમાં પણ જોઈ શકો છો. ગઈ વખતના જે રૂબરૂ ફોટો લીધેલા છે એ દુશાલાના ફોટોગ્રાફ પણ તમે જોઈ શકો છો. મોટું ઝીંડવું, ઉત્તમ ફાટ, મજબૂત અને ખીલામૂળ વાળી જાત, મધ્યમથી મોટા ઝીંડવા હોવાના કારણે સરળ વિનાટ છે અને ટૂંકી ઘડીએ ઝીંડવા બેસતી હોય એ જાત હોય તો એ છે ગોલ્ડ કિંગનું દુશાલા. અને 5 પૈસાનો ડાબકો હોય છે અને વજન પણ સારામાં સારો પૂરે છે. ઘણા બધા ખેડૂત મિત્રો દુશાલાની પસંદગી કરતા થયા છે. ત્યારબાદ આવે છે અલગાર. તો અલગાર વિશે વાત કરીએ તો આ છે અલગાર. અલગારને અલગાર 55 કહે છે કે અલગાર બિયારણ એ ગોલ્ડ કિંગ બાયોજનનું ભૂરા નર વાળું અલગાર આપો એવું ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે. આ બિયારણની ખાસિયતો વિશે વાત કરું તો અલગાર બિયારણ એ ભૂરા નર વાળું છે. આ ઉપરાંત મધ્યમથી મોટું ઝીંડવું છે, પિયત બિન પિયત બંનેમાં વાપરી શકાય છે. ચૂસ્યા જીવાત સામે ખૂબ જ પ્રતિકારક છે, એટલે દવાનો ઓછો ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ અલગાર છે. આ ઉપરાંત મજબૂત અને ખીલ્લામૂળ વાળી જાત છે અને ટૂંકી ઘડીએ ઝીંડવું લાગવાના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન વાળી જાતની ખેડૂત મિત્રો જો પસંદગી કરવી હોય તો અલગારની કરી શકાય. જે ખેડૂત મિત્રોને દવાનો ખૂબ જ ઓછો ખર્ચો કરવો હોય તો ભૂરા નર વાળી વેરાયટીની પસંદગી કરવી હોય તો એ ગોલ્ડ કિંગના અલગારની પસંદગી કરી શકે છે. જેમાં આનો નિરોગી છોડવો રહેતો હોય તો અલગારને એકદમ કૂણો માખણ જેવો પહેલેથી છેલ્લે સુધી ઉભો રહેતો છોડવો હોય તો એ છે અલગાર. એટલે અલગાર બિયારણની પણ પસંદગી ઘણા બધા ખેડૂત મિત્રો કરે. જેને વધારે જમીન હોય અને દવામાં પહોંચી ના શકાતું હોય અથવા તો દવાનો ખર્ચો ઓછો કરવો હોય અને સારું ઉત્પાદન લેવું હોય તો એ ખેડૂત મિત્રો અલગારની પસંદગી કરી શકે છે. ત્યારબાદ એની સુધારેલી જાત હોય તો ગોલ્ડ કિંગનું મિથિલા હાઇબ્રિડ BG2 કપાસ. તો ઘણા બધા ખેડૂત મિત્રો મિથિલાના પણ વખાણ કરે છે. આના આગળના વર્ષે જે ખેડૂત મિત્રો મિથિલા કપાસ કર્યો છે, મિથિલા બોલગાડ 2, એ કપાસની ખેડૂત મિત્રો ફરીવાર પણ પસંદગી કરે છે. અને અહીંયા જોઈ શકાય છે એનો 4 થી 5 પૈસાનો ડાબકો છે. અને મેં રૂબરૂ જઈ અને મિથિલા કપાસના ડાબકા લીધેલા છે. આ મિથિલા કપાસના રૂબરૂ જઈ અને એકદમ ધોળો બાસકા જેવું રૂ અને એની કપાસની ક્વોલિટી પણ સારામાં સારી. અને ઘણા બધા ખેડૂત મિત્રો મિથિલાની પસંદગી કરે છે. તો એકદમ ગુચ્છામાં ઝીંડું બે છે, છોડ એકદમ ઉભો ફાલે છે. અને આપણે આના આગળના વર્ષે એનો યુટ્યુબમાં વિડીયો પણ અપલોડ કરેલો છે. જે ખેડૂત મિત્રોએ મિથિલા કપાસનો વિડીયો જોવો હોય, મિથિલા હાઇબ્રિડ કપાસ એવું કરીને યુટ્યુબમાં વિશ્વાસ એગ્રોની ચેનલમાં જાય અને એનો વિડીયો પણ જોઈ શકે છે. અને એકદમ ઉભો વધતો છોડ અને 4 થી 5 પૈસાના ડાબકા થાય છે. ફુકારો ઓછો લાગે છે, ઊંડું મૂળ છે અને મોટું ઝીંડવું હોવાના કારણે આ વર્ષે ખેડૂતોમાં મિથિલાની પણ એટલી ડિમાન્ડ છે કે ભાઈ મિથિલા કપાસ આપણે કરવો છો. મિથિલા કપાસ આવી ગયો તો ઘણા બધા ખેડૂત મિત્રોની પૂછપરછ પણ આવતી હોય છે કે ભાઈ મારે મિથિલા કપાસ કરવો છે. ત્યારબાદ આવે છે છેલ્લું અને લાસ્ટ કે મધ્યમ ઝીંડવું અને એના માટે સૌથી સારામાં સારી વેરાયટી હોય તો એ સિપ્રા છે. ગોલ્ડ કિંગનું સિપ્રા વિશે વાત કરીએ તો મધ્યમથી મોટું ઝીંડવું અને ઉત્તમ ફાટ, વીણવામાં ખૂબ જ સરળ, પિયત બિન પિયત બંનેમાં વાપરી શકાય, મજબૂત અને ઊંડા ખીલા મૂળ હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો સિપ્રાની પસંદગી કરે છે. હવે આગામી સમય મધ્યમ ઝીંડવાવાળી જાતનો આવવાનો છે અને ખેડૂત મિત્રો દિવસે ને દિવસે કે ભાઈ સિપ્રા બિયારણ આપો એટલે
ઝીંડવું મધ્યમ અને ફાટ જ એટલી એની એટલી સરળ હોય છે કે મજૂરોની પ્રથમ પસંદગી બન્યું હોય તો એ સિપ્રા બિયારણ છે. તો સિપ્રા પિયત બિન પિયત બંનેમાં ચાલી શકે છે. ચૂસ્યા જેવા દોષી લાગે છે, મધ્યમથી મોટા ઝીંડવા છે અને મધ્યમ ઝીંડવા હોવાના કારણે ટૂંકી ઘડીએ ઝીંડવા બે હશે અને વીણવામાં સરળ હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો સિપ્રાની પસંદગી કરતા થયા છે. તો ખેડૂત મિત્રો, આ જે વાત હતી એ જે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડની જે જાતો આવે છે, દુશાલા આવે છે, મિથિલા આવે છે, હલગાર આવે છે અને સિપ્રા આવે છે, તો બિયારણ વિશે આપણે ચર્ચા કરી છે. અને એના એમડી જે કીર્તિભાઈ પટેલ છે, એમનો ઈડરમાં પોતાનું ફાર્મ છે અને પોતે જ પોતાની નર અને માદાનો ઉપયોગ કરીને વેરાયટીઓ બનાવેલી છે. એટલા જ માટે દિવસે ને દિવસે ગોલ્ડ કિંગના બિયારણની પસંદગી કરતા ખેડૂત મિત્રો થયા છે. તો ખેડૂત મિત્રો, તમે જો આના આગળના વર્ષે મિથિલા, દુશાલા કે હલગાર કે સિપ્રા વાયુ હોય તો તમે બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરી શકો છો, અથવા ના વાયુ હોય તો એક કે બે પેકેટનો તમે અખતરો કરી શકો છો. આ સર્વશ્રેષ્ઠ બિયારણ આવતું હોય, ગુજરાતની મોટામાં મોટી કંપની અને સર્વશ્રેષ્ઠ કપાસનું બિયારણ હોય તો એ ગોલ્ડ કિંગ કંપનીનું આવે છે. એટલે આમ ગોલ્ડ કિંગને કોટન કિંગ પણ કહી શકાય, કે ગોલ્ડ કિંગ ને પણ કોટન કિંગ. એટલે કોટન બિયારણ બનાવવામાં નંબર 1 અને કિંગ કંપની હોય તો એ છે ગોલ્ડ કિંગ. એટલે જ કહેવાય છે ગોલ્ડ કિંગની ઓળખ જ ગોલ્ડ કિંગના બિયારણથી થાય છે. અને એના જે એમડી કીર્તિભાઈ પટેલ છે બિયારણ બનાવે, એમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો આટલો ફોલ્ટ આવે નહીં અને સારામાં સારી વસ્તુ કે બિયારણની જાતો બનાવે છે. એટલા જ માટે ગોલ્ડ કિંગનું નામ ગુજરાત આ ઉપરાંત ભારતભરમાં પણ દિવસે ને દિવસે ગુંતું થયું છે અને ઘણા બધા રાજ્યોમાં કંપની ધંધો કરે છે અને એના બિયારણની પસંદગી ખેડૂત મિત્રોમાં દિવસે ને દિવસે વધતી જાય છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, જો ખેડૂત મિત્રો તમને આ ગોલ્ડ કિંગનો બિયારણ અથવા તો ગોલ્ડ કિંગના જે બિયારણ તમે દુશાલા વાયુ હોય, હલગાર વાયુ હોય, મિથિલા વાયુ હોય કે સિપ્રા વાયુ હોય, તો એ બિયારણ કેવું થાય છે તો તમે તમારા નજીકના કે બીજા કોઈ ખેડૂત મિત્રોને બિયારણ કરવું હોય તો એમને પણ માહિતી આપી શકો છો. તો હવે પછી આપણે બિયારણ લાયક નવો વિડીયો બનાવી અથવા તો બિયારણની નવી માહિતી એકત્રિત કરીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.